નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 5 માં 7મો ભાગ એટલે કે ટોપિક છે સંલગ્નતા અને પુનઃસંયોજન, આની વાત કરીએ. જો મિત્રો, આપણે આગલા ટોપિકની અંદર રંગસૂત્રીયવાદ અને મુક્ત વિશ્લેષણનો નિયમની વાત કરી ગયા છે. અહીંયા આપણે મુક્ત વિશ્લેષણના નિયમના સંદર્ભમાં જ વાત આગળ વધારવાની છે. સમજવા જેવો ટોપિક છે. નીટની અંદર ખૂબ ઉપયોગી લોજિકલ ક્વેશ્ચન, ખૂબ જ તાર્કિક શક્તિ સાથે, ઇમેજિનેશન સાથે આરે બેસજો. આ વિડીયો જોવો હોય ને તો, અને નાનો ટોપિક છે પણ લાંબો સમય ચાલે એવો છે, એટલે પૂરી એકાગ્રતાથી, અને તો મજા આવશે. અને એક વખત સમજાઈ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ. જીનેટિક્સના આપણે એમ કહીએ ને, ગાભા કાઢી નાખ્યા, એમ એવી વાત છે. તો જોઈએ સહલગ્નતા અને પુનઃસંયોજન. અરે યાર, સહલગ્નતા તમે કોને કહેશો? સહલગ્નતા, સહલગ્ન, લગ્ન જોડાયેલા રહીએ, અરે સાથે જોડાયેલા રહીએ. મેન્ડલનો વિશ્લેષણનો નિયમ તો એમ કહે છે કે વિશ્લેષણ થાય છે, અને તમે ઘડીક થાય તો એમ કહો સહલગ્ન રહીએ. આ બેય થાય છે ભાઈ, બેય થાય છે. સહલગ્નતા અને પુનઃસંયોજનની આપણે વાત કરવી છે. પણ આ ટોપિકની સાથે આપણે મેન્ડલને સંદર્ભમાં રાખશું. એના મુક્ત વિશ્લેષણનો નિયમ દ્વિસંકરણના પ્રયોગને ધ્યાનમાં રાખશું. ફટાફટ જોઈ નાખીએ. તમને ખબર છે, દ્વિસંકરણ પ્રયોગની અંદર મેન્ડલે આવું કર્યું હતું. કેવા વટાણા લીધા હતા? ગોળ અને પીળા. આ ગોળ અને પીળા, જેનું જનીન બંધારણ કંઈક આવું હતું, પિતૃ પેઢીની અંદર એનું સંકરણ કર્યું. એણે ખરબચડા વટાણા સાથે ખરબચડાને લીલા એટલે કે ખલી, અને એનું જનીન બંધારણ હતું આવું કંઈક. અને આની સંકરણ કરવાથી F1 પેઢી મળી. F1 પેઢીના બધા જ છોડ આપણને કેવા મળ્યા? તો કે ગોપી મળ્યા, ગોળ અને પીળા મળ્યા. અને જેનું જનીન બંધારણ આવું થયું હોય, જે તમને ખબર છે, અને આ F1 પેઢી વચ્ચે સ્વફલન કરાવ્યું. ઓહો, તમે કહો એ તો અમને બધી ખબર જ છે, રહેવા દો, બધું ખબર. સ્વફલન કરાવતા F2 પેઢીની અંદર છોડ મળ્યા. એ કેવા મળ્યા? તો કે એમાં બધા પ્રકારના મળ્યા. ગોળ અને પીળા મળ્યા, ગોળ અને લીલા મેળા એટલે કે ગોલી, પીળા અને ખરબચડા મેળા એટલે કે આપણે ખરબચડા અને પીળા કહીએ, અને ખરબચડા અને લીલા મેળા ખલી. અને આનું પ્રમાણ તો કે ગોળ અને પીળા છે લગભગ 55 થી 57% હતું. ગોળ અને લીલા છે એ 17 થી 18% જેવા હતા. અને ખરબચડા અને પીળા એ 17 થી 18%, અને આ 7 થી 8%, એટલે કે 9:3:3:1 આવું આપણને મળ્યું. પણ તમે સમજો, આ ગોળ અને પીળા અને ખરબચડા અને લીલા, આ સંતતિ કેના જેવી છે? તો કે પિતૃ જેવી છે. એનું પ્રમાણ તમે ટકાવારીમાં જુઓ તો કુલ જે સંતતિ F2 પેઢીના કુલ છોડ હતા એમાંથી લગભગ 65% પિતૃઓ જેવા મળ્યા. અને તમે જુઓ, ગોળ અને લીલા અને ખરબચડા અને પીળા, આ જે સંતતિ છે એ બિન પિતૃત્વ ધરાવતી સંતતિ છે, એટલે પિતૃ જેવી નથી. એનું પ્રમાણ 35% મળ્યું. એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે, તો એમાં વિશ્લેષણ અને મુક્ત વિશ્લેષણનો નિયમ એવું કહે છે કે બે અલગ અલગ લક્ષણો માટેના જનીનોનો જોડ વિશ્લેષણ પામે છે ત્યારે સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે. અને આ સ્વતંત્ર વિશ્લેષણ દરમિયાન પિતૃ જેવી સંતતિ F2 પેઢીની અંદર લગભગ 65%ની આસપાસ મળી. અને બિન પિતૃત્વ ધરાવતી એટલે જે પિતૃઓ નથી એવા, જો ગોળ અને લીલા આવા પિતૃઓ છે જ નહીં, આવી સંતતિ છે એ કેવી મેળી? કેટલી મેળી? 35% જેવી. એટલે મુક્ત વિશ્લેષણનો નિયમ એવું કહે છે કે જ્યારે બે અલગ અલગ લક્ષણના જનીનની જોડને તમે અભ્યાસ કરો છો અને ત્યારે F2 પેઢીની અંદર સંતતિ મળે તો એમાં 35% છે એ બિન પિતૃત્વ જેવી સંતતિ, એટલે કે અહીંયા અલગ અલગ લક્ષણો મિક્સ થઈ ગયા. આનું ગોળ લક્ષણ આવ્યું ને આનું લીલો રંગ આવ્યો, આનો આકાર ગોળ આવ્યો ને અહીંથી લીલો રંગ આવ્યો, અને આનો આકાર ખરબચડો આવ્યો ને અહીંથી પીળો રંગ આવ્યો, મિક્સ થયા. સમજાય છે આ વાત? તો આવું મુક્ત વિશ્લેષણ થાય તો એનો મતલબ આવી સ્થિતિ સર્જાય છે, એટલે કે બિન પિતૃત્વી સંતતિ છે એ ઘણી સર્જાય છે, 35%ની આસપાસ જોવા મળે છે. એટલે આ બાબતને સ્વીકારી અને થોમસ હન્ટ મોર્ગન, TH મોર્ગન, જો TH મોર્ગન, એને ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ઉપર પ્રયોગ કર્યો. ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, આ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર એટલે કે ફળ માખી, એટલે કે આ ફળ માખી ઉપર એણે પ્રયોગ કર્યો. અને એણે પણ આવો દ્વિસંકરણ પ્રયોગ કર્યો, એટલે કે એક સાથે બે લક્ષણોને ધ્યાનમાં લીધા. પણ એ બે લક્ષણ ક્યાં લીધા એ તમે સમજો.
હવે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ઉપર પ્રયોગ કર્યો ત્યારે એણે લક્ષણ જે ધ્યાનમાં લીધા આવા લક્ષણ હતા. એમાં પહેલું લક્ષણ એણે શું લીધું તો કે માખીના શરીરનો રંગ લીધો. શરીરનો રંગ કેવો હતો તો કે એક જાંબલી રંગ જે પ્રભાવી હતો અને બીજો પીળો રંગ જે પ્રચ્છન્ન હતો. એણે પીળા રંગને વાય જનીન તરીકે ઓળખ્યું, તો એના માટે જાંબલી માટે Y+ કીધું. અને ત્યાર પછી આ એ બીજું લક્ષણ લીધું, એ આંખનો રંગ હતો. અને આંખનો રંગ કેવો હતો તો કે એક સફેદ હતો જે પ્રચ્છન્ન હતો અને બીજો લાલ રંગ હતો. હવે એ લાલ અને સફેદ, જો જે સફેદ હતો એને જનીન આપ્યું W, એટલે લાલ રંગ માટે એને W+ કીધું. આવા જનીનો ધારેલા. એટલે બે લક્ષણ લીધા, માખીના કયા શરીરનો રંગ અને આંખનો રંગ. હવે એણે પિતૃ પેઢીની અંદર જે લીધા માખીઓ જે પસંદ કરી, પિતૃ પેઢીની અંદર કેવી માખી લીધી? આ પિતૃ પેઢી, P પેઢી. એની અંદર જે માદા માખી છે એ માદા માખીના લક્ષણો એણે કંઈક આવા પસંદ કર્યા. કેવા? તો કે માદા માખી છે એના શરીરનો રંગ પીળો હતો અને એની આંખનો રંગ છે એ સફેદ. અને જે નર માખી પસંદ કરી એ નર માખીના શરીરનો રંગ હતો એ જાંબલી હતો અને એનો આંખનો રંગ છે એ લાલ. આમની વચ્ચે એને સંકરણ કર્યું. એટલે જો માદા પીળા અને સફેદ અને જાંબલી અને લાલ નર વચ્ચે સંકરણ કર્યું આ માખીને, એનાથી જે પેઢી પ્રાપ્ત થઈ F1 પેઢી હોય. અને આનું અપેક્ષિત પરિણામ તો એવું જ હોય ને કે જે પ્રભાવી હોય અભિવ્યક્ત થાય. એટલે આપણને F1 પેઢીમાં કેવા સજીવ મળે તમને પૂછવામાં આવે તો તમે એમ જ કહો સાહેબ આમાં કંઈ વિચારવાનું હોય, મોટા ભાગના જાંબલી અને લાલ મળે. જાંબલી શરીર અને લાલ આંખ ધરાવતા. પણ અહીંયા કાંઈક ડખે છે. અરે F1 પેઢીની અંદર એને જોયું તો જાંબલીને લાલ આંખવાળા હતા, પણ આવાય જોવા મળ્યા યાર, આવાય જોવા મળ્યા પીળા અને સફેદ. પણ એક ઓબ્ઝર્વેશન કર્યું તો એવું ધ્યાનમાં આવ્યું કે F1 પેઢીની અંદર જે સજીવો મળ્યા, એટલે કે જે સંતતિ મળી, જે માખી મળી, હવે એ માખીની અંદર જાંબલીને લાલ આંખવાળી હતી અને પીળાને સફેદ આંખવાળી બે પ્રકારની માખીઓ હતી. પણ યાર આ તો પ્રાણી છે, આમાં તો નર અને માદા બે જુદા જુદા હશે. જો અહીંયા વટાણાની અંદર F1 પેઢીમાં છોડ મળ્યા એ તો દ્વિલિંગી છોડ હતો. પુકેસર અને સ્ત્રી કેસર બે એકમાં જ હતું. પણ અહીંયા તો નર માખી ને માદા માખી જુદી જુદી હશે. F1 પેઢીની જે કાંઈ સંતતિ મળી અને બહુ મોટી સંખ્યામાં સંતતિ માખીની અંદર મળે, કારણ કે એ એક જ વખતની મૈથુન ક્રિયાથી મોટા જથ્થામાં ઈંડા મૂકે છે. અને એટલે તો એને પસંદ કરવામાં આવી હતી મેલેનોગેસ્ટરને, મોર્ગને એટલે જ પસંદ કરીને. તો આમાં જાંબલી શરીર અને લાલ આંખવાળી, પીળું શરીર અને સફેદ આંખવાળી માખીઓ મળી, પણ આમાંથી નર અને માદા બેય હોય. પણ ઓબ્ઝર્વેશન કર્યું ને તો F1 પેઢીની અંદર આ મોર્ગનને એવું ધ્યાનમાં આવ્યું કે માત્ર માદા માખીઓ છે ને, માદા માખીઓ એ જ જાંબલીને લાલ રંગ ધરાવતી હતી અને નર માખીઓ છે ને એ નર માખીઓ પીળો અને સફેદ રંગ ધરાવતી હતી. હે આવું થયું? અલે યાર અહીંયા માદા છે પીળો અને સફેદ લીધી હતી તો F1 પેઢીમાં બદલી ગયું. તો કે આ તો સારું, એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવે તો ચેન્જ થઈ ગયું. જો અહીંયા માદા પીળા અને સફેદ હતી તો હવે F1 પેઢીમાં નર પીળા અને સફેદ થયા, અને અહીંયા નર જાંબલીને લાલ હતા અને તો F1 પેઢીની અંદર માદા જાંબલીને લાલ છે. આવું કેમ? આવું તે શું થયું? તો આ બાબતને એને થોડું ધ્યાનપૂર્વક જોયું તો તમે એક વસ્તુ ક્લિયરલી અહીંયા દેખાય છે કે ભાઈ અહીંયા પીળા અને સફેદ રંગ માટેના જનીનો, આ બે અલગ અલગ લક્ષણ માટેના જનીનો ભેગા જ રહ્યા. જો એ બે જુદા નથી થયા. પીળો અને સફેદ ભેગો રહ્યો, જાંબલી લાલ ભેગો રહ્યો છે. એટલે આ બે લક્ષણ માટેના જનીનોની જોડ, આ બે લક્ષણો માટેના જનીનો છે એ સાથે રહ્યા છે. એટલે કે એ ભેગા રહે છે. એને લગ્ન કરેલા એવું લાગે. પીળો અને સફેદ સાથે રહે છે, જાંબલીને લાલ સાથે રહે છે. એટલે સલગ્ન એવું કેમ થતું હોય? તો પછી એના ઉપરથી એક વિચાર એવો કે ભાઈ આમાં એવું તો શું છે કે જે માદામાંથી નરમાં જાય, કારણ કે પીળો ને સફેદ લક્ષણ છે એ માદાનું હતું એ નરમાં ગયું, અને નરનું જાંબલીને લાલ લક્ષણ હતું એ માદામાં આવ્યું.
એટલે અહીંયા લોજિક માર્યું, અહીંયા તર્ક લગાડ્યું મોર્ગને. તો કે એવી કઈ બાબત છે કે જે માદામાંથી નરમાં જાય અને નરમાંથી માદામાં આવે પ્રાજનનિક ક્રિયા દરમિયાન? યસ, એટલે તરત એને ધ્યાન ગયું લિંગી રંગસૂત્ર ઉપર. તમને ખબર છે કે મનુષ્યની અંદર કુલ 23 જોડ રંગસૂત્ર છે, એમાંથી 22 જોડમાં બધાય સમજાત હોય, પણ 23મી જોડમાં રંગસૂત્રની વાત કરીએ તો આપણે સ્ત્રીની અંદર એક્સ લિંગી રંગસૂત્ર હોય અને પુરુષની અંદર એક્સ અને વાય લિંગી રંગસૂત્ર હોય. આ 23મી જોડ. તો હવે એ તમને ખબર છે કે જ્યારે આમાં પ્રજનન કોષ સર્જાય ત્યારે અંડકોષો બધા સરખા સર્જાય કે 50%માં આ એક્સ લિંગી રંગસૂત્ર હોય તો આમાં આ હોય પ્રજનન કોષો જન્યુ. પણ પુરુષની અંદર જે પ્રજનન કોષો સર્જાય 2 પ્રકારના સર્જાય. 50% શુક્રકોષોની અંદર એક્સ લિંગી રંગસૂત્ર અને 50% શુક્રકોષોની અંદર વાય લિંગી રંગસૂત્ર હોય. એવી જ રીતે માખીઓમાં થાય, નરની અંદર 2 પ્રકારના શુક્રકોષ સર્જાય. હવે જો કોઈ સંતતિ છે એ માદા ક્યારે સર્જાય તો કે એ નરના કયા શુક્રકોષો ફલનમાં ભાગ લે એના આધારે. અહીંયા તો બે સરખા છે. જો આ એક સાથે આ શુક્રકોષ ફલનમાં ભાગ લે તો બે એક્સ થાય, એટલે કે માદા સર્જાય. જો આની સાથે અંડકોષ સાથે પણ આ શુક્રકોષ ભાગ લે તો એક્સ સર્જાય, એટલે કે માદા સર્જાય. તો જો સંતતિ માદા સર્જાય છે કોના ઉપર આધારિત છે તો કે પિતૃ પેઢીના નરમાંથી જો એક્સ આવે ને તો એ માદા થાય. પિતૃ પેઢીની માદામાંથી તો એક્સ જ આવવાનું છે, પણ અહીંથી એક્સ આવે તો માદા થાય. પણ જો અહીંથી વાય આવે તો માનો કે આ એક્સ સાથે અહીંથી વાય આવે તો આ નર સર્જાય. માનો કે આ એક્સ છે ને અહીંથી વાય આવે તો પણ આ નર સર્જાય. એટલે કે એક બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે F1 પેઢીની અંદર નર બને છે તો એ નર તો સર્જાય કે પિતૃ નરમાંથી વાય લિંગી રંગસૂત્ર આવ્યું હોય, અને જો F1 પેઢીની અંદર માદા સર્જાય માદા તો સર્જાય કે પિતૃમાં નરમાંથી એક્સ લિંગી રંગસૂત્ર આવ્યું હોય. માદા પિતૃ પેઢીમાંથી અથવા તો પિતૃના માદામાંથી તો એક્સ લિંગી રંગસૂત્ર જ આવશે, પણ નર પિતૃમાંથી કાં એક્સ લિંગી રંગસૂત્ર આવશે તો માદા સર્જાશે ને વાય લિંગી રંગસૂત્ર આવશે તો નર સર્જાશે. એટલે સ્પષ્ટ થઈ ગયું કે યાર આના નરમાંથી એક્સ લિંગી રંગસૂત્ર આવે છે. ઓકે, એ સમજાઈ ગયું, પિતૃ નરમાંથી એક્સ લિંગી. પણ હવે તમે એક વસ્તુ મને એ કહો કે F1 સંતતિમાં માદા સર્જવા માટે શું જવાબદાર છે તો કે F1 સંતતિમાં માદા તો જ સર્જાય કે નર પિતૃમાંથી એક્સ લિંગી રંગસૂત્ર આવે, અને માદામાંથી તો એક્સ જ હોય, ગમે તે કરો. અને F1 સંતતિની અંદર નર સંતતિ તો સર્જાય છે કે જો એના પિતૃ નરમાંથી વાય આવે પણ માદા પિતૃમાંથી તો એક્સ આવે. તો અહીંયા એનો મતલબ એવો થયો ને કે આ પીળા ને સફેદ થયા, અહીંથી કંઈક આવ્યું છે. હવે વાતને ધ્યાનથી સમજો. એટલે અહીંયા એક્સ લિંગી રંગસૂત્ર અને આ વાય લિંગી રંગસૂત્ર આ બે સામાન્ય રીતે માદા અને નરના નિર્માણ માટે જવાબદાર છે. તો આના ઉપરથી મોર્ગનને એવું ધ્યાનમાં આવ્યું અને તારણ કાઢ્યું કે આ પીળા અને સફેદ લક્ષણ માટેના જનીનો છે ને એ જનીનો એક્સ લિંગી રંગસૂત્ર ઉપર છે, એક્સ લિંગી રંગસૂત્ર ઉપર છે. એટલે માનો કે આવી રીતે બે એક્સ લિંગી રંગસૂત્ર આવેલા છે તો એમાં પીળા માટેનું આ વાય અને સફેદ માટે ડબલ્યુ ને ડબલ્યુ આવા છે. અને જ્યારે આની ઉપર એક્સ છે એ એક્સ લિંગી રંગસૂત્ર ઉપર વાય પ્લસ અને ડબલ્યુ પ્લસ, પણ વાય લિંગી રંગસૂત્રમાં એ જનીન ન હોય. એક્સ અને વાય બે અસમજાત રંગસૂત્રો છે, સમજાય છે? અને એટલે નર પ્રાણી કેવું થયું? જાંબલી અને લાલ. માદા પ્રાણી કેવું છે? પીળું સફેદ, કારણ કે એમાં બે પ્રચ્છન્ન જનીનો છે. તો આમાં જે પ્રજનન કોષો સર્જાય અહીંયા આવું આવ્યું હોય વાય અને ડબલ્યુ, અહીંયા આવું આવ્યું હોય વાય અને ડબલ્યુ, પણ આમાં એક્સ હોય તો વાય પ્લસ અને ડબલ્યુ પ્લસ, અને આ તો વાય એમનેમ જ રહે. યસ, તો હવે જો આ બે ભેગા થાય તો વિચારી લ્યો વાય ડબલ્યુ અને આ જન્યુ અહીંથી લે એટલે વાય પ્લસ ડબલ્યુ પ્લસ. અરે કેવી માદા સર્જાયા તમે કયો મને? આ પ્રભાવી અભિવ્યક્તિ જાંબલી અને લાલ. હવે જો અહીંથી આ એક્સ માનો કે આવ્યું, આ એક્સની અંદર વાય ડબલ્યુ અને અહીંથી શું આવશે? વાય પ્લસ ને ડબલ્યુ પ્લસ. અરે યાર આ માદા કેવી સર્જાશે? આ પણ અહીંયા બે પ્રભાવી એક એક આવી ગયા જાંબલી ને લાલ. પણ નરની અંદર તમે જુઓ અહીંથી વાય ડબલ્યુ,
અહીંથી શું આવશે તો કે ત્યાંથી વાય આવશે, વાય રંગસૂત્ર, લિંગી રંગસૂત્ર આવશે. તો પછી આ નર થાય, ઓકે નર થાય, પણ એની અભિવ્યક્તિ કેવી હશે? અરે યાર પીળા ને સફેદ જ હોય. અહીંથી માનો કે આ એક્સ આવ્યો તો ત્યાંથી એના જન્યુ ક્યાં હશે? વાય ને ડબલ્યુ. અહીંથી તો ત્યાંથી તો વાય લિંગી રંગસૂત્ર જ આવે. અરે એ નર થાય પણ એની અભિવ્યક્તિ આ જ હોય, પીળા ને સફેદ. એટલે આવું થયું દોસ્ત. તો હવે તમને સમજાણી ભાઈ વાત કે આ બે વચ્ચે સંકરણ કરીને F1 પેઢી આવે અથવા તો ફલન કરીને F1 પેઢી આવી તો માદા બધી જાંબલી અને લાલ અને નર પીળા અને સફેદ મળ્યા. અને એના ઉપરથી એ પણ ખબર પડ્યું કે અહીંયા જોડાયેલા બે લક્ષણો માટેના જનીનો છે એ એક્સ લિંગી રંગસૂત્ર ઉપર આવેલા છે. અરે યાર એક જ રંગસૂત્ર ઉપર આ બે છે અને એટલે સામાન્ય રીતે બે સાથે રહ્યા છે, એટલે કે સહલગ્ન છે. હવે આમની વચ્ચે પાછું એણે સંકરણ કર્યું, એટલે કે આની વચ્ચે ફલન કરાયું. F1 પેઢીના એક માદા જાંબલી અને લાલ બધી માદાઓ હતી અને નર છે એ બધા પીળા અને સફેદ હતા, એની વચ્ચે સંકરણ કર્યું, એમની વચ્ચે ફલન કરાયું અને આમની વચ્ચે ફલન કરી અને જે F2 પેઢી મળી, F2 પેઢીની અંદર આપણને સજીવો મળે એની અંદર અપેક્ષા તો કંઈક આવી હતી ને. આપણે મેન્ડલના દ્વિસંકરણ પ્રયોગ સાથે એને સરખાવીએ તો આપણને આવું લાગે કે તો F2 પેઢીની અંદર જે સભ્યો મળે એ જાંબલી અને લાલ, આ ઉપરાંત જાંબલી અને સફેદ આંખવાળા, પીળા અને લાલ આંખવાળા, પીળા અને સફેદ આંખવાળા, અને આનું પ્રમાણ આવું જ મળવું જોઈએ 9:3:3:1. પણ વાસ્તવમાં આવું મળ્યું નથી. નહીં, આવું નથી થયું. તો સ્થિતિ આવી કંઈક હતી F2 પેઢીની અંદર. અહીંયા જુઓ તમે, મેન્ડલના વિશ્લેષણનો નિયમ જો લાગુ પડ્યો હોત તો પિતૃ જેવા 65% અને બિન પિતૃત્વ ધરાવતા 35% જેવા, પણ અહીંયા કંઈક સ્થિતિ જુદી થઈ છે. શું થયું? જાંબલી અને લાલ, પીળા અને સફેદ, આ પિતૃ જેવી સંતતિ, આ પિતૃ જેવા સંતતિનું પ્રમાણ સામાન્ય રીતે ખૂબ ઊંચું મળ્યું. કેટલું મળ્યું? 98.7%. અને આવી સંતતિ જોજો, જાંબલી અને સફેદ આંખ, પીળો રંગ અને લાલ આંખ, એટલે આવી બિન પિતૃત્વ ધરાવતી સંતતિ, એનું પ્રમાણ કેવું મળ્યું? તો કે 1.3%. અરે યાર વિચારો, આ સ્થિતિ કેમ સર્જાણી યાર? મેન્ડલના નિયમો તો આમ કહે છે, અહીંયા કંઈક જુદી પરિસ્થિતિ આવી, આ બે વચ્ચે સંકરણ થયું તો કંઈક 9:3:3:1 રેશિયો મળવો જોઈએ, એના કરતાં એ રેશિયો ન મળ્યો અને પિતૃત્વ મોટા ભાગના સજીવોની અંદર, એટલે કે મોટા ભાગના લક્ષણો આ બે ભેગા રહ્યા. તમે આ વાતને હવે ધ્યાનથી સમજો. જાંબલી અને લાલ અને પીળા અને સફેદ, આ બે લક્ષણો સામાન્ય રીતે સાથે રહ્યા. મોટા ભાગના સજીવો એવા મળ્યા કે જ્યાં પીળા અને સફેદ છૂટા ન પડ્યા, જાંબલી અને લાલ સફેદ ન, જાંબલી અને લાલ એ બે છૂટા ન પડ્યા. આવું કેમ? આવું તે શું થયું? તો અહીંયા એનો મતલબ તો એ તો વાત થઈ ગઈ ને કે આ બે લક્ષણો એકબીજાથી મુક્ત રીતે છૂટા નથી પડતા, વિશ્લેષણ પામે છે પણ સ્વતંત્ર રીતે જુદા નથી પડતા, એ બે ભેગા રહે છે. અરે યાર આવું કેમ થયું? જોજો હવે એ એટલા માટે થયું છોકરાઓ, કારણ કે પીળા અને સફેદ લક્ષણ માટેના જનીનો છે ને એ એક જ રંગસૂત્ર ઉપર આવેલા હતા. આ માત્ર એક જ રંગસૂત્ર ઉપર, એક્સ લિંગી રંગસૂત્ર ઉપર આવેલા હતા. અહીંયા પીળા માટેનું જનીન છે એ વાય અને આ સફેદ એ ડબલ્યુ. એક જ એક્સ લિંગી રંગસૂત્ર ઉપર, એક જ રંગસૂત્ર ઉપર જો જનીનો આવેલા હોય તો આવા જનીનોને સંલગ્ન જનીનો કહેવાય. આવું થોમસે કીધું, TH મોર્ગને કીધું, થોમસ હન્ટ મોર્ગન. અને આવું થવાનું કારણ શું? કારણ કે બિન પિતૃત્વ સંતતિ જો ખૂબ જ ઓછી મળી. એ એટલા માટે કે એક જ રંગસૂત્ર ઉપર બે લક્ષણો, બે અલગ અલગ લક્ષણોની જોડ છે, એક જ રંગસૂત્રોની જોડ ઉપર. અહીંયા બે એક્સ લિંગી રંગસૂત્ર છે તો આ સમજાત જોડ ઉપર આવેલા. લ્યો, આ એક કારકની જોડ, એક કારકની જોડ ને બીજા કારકની જોડ. અને યાદ કરો આ મેન્ડલના જે બે અલગ અલગ લક્ષણો છે એ શું સ્થિતિ હતી? હવે મેન્ડલે જ્યારે બે અલગ અલગ લક્ષણોની વાત કરી તો એના માટે શું હતું? જો અહીંયા બે અલગ અલગ લક્ષણોના જનીનની જોડ એક જ રંગસૂત્ર, સમજાત રંગસૂત્ર જોડ ઉપર છે, એક્સ લિંગી રંગસૂત્ર ઉપર. હવે મેન્ડલે જે વાત કરી એમાં શું થયું? મેન્ડલમાં આવું કંઈક હતું. જુઓ,
આ પહેલી જોડ રંગસૂત્ર અને આ બીજી જોડ રંગસૂત્ર. આપણે એને કલર થોડો ફેરવીએ. આ બીજી જોડ. તો એક લક્ષણની જોડ છે ને એ આના ઉપર હતી અને બીજી જોડ છે ને એ આના ઉપર હતી. એટલે એ મુક્ત રીતે વિશ્લેષણ પામતું હતું. જોયું આપણે આની પહેલા ઓલું યાદ કરો, આકૃતિમાં સમજતા હતા, સટન અને બોવેરી વાળું રંગસૂત્રીય વાદવાળી વાત કરી હતી ત્યારે. એટલે મેન્ડલના મુક્ત વિશ્લેષણનો નિયમ 100% તો સાચો છે કે જે અલગ અલગ લક્ષણ માટે લીધેલા જનીનની જોડ અલગ અલગ રંગસૂત્રોની જોડ ઉપર આવેલા હોય તો એ મુક્ત રીતે વિશ્લેષણ પામે. પણ જો અલગ અલગ લક્ષણ માટે લીધેલા જનીનોની જોડ જો એક જ એટલે કે સમજાત રંગસૂત્રોની જોડ ઉપર આવેલા હોય તો મુક્ત રીતે વિશ્લેષણ થતું નથી. અને એટલે કે એ જનીનો એકબીજાથી સંપૂર્ણપણે છૂટા નથી પડતા, સ્વતંત્ર રીતે જુદા નથી પડી શકતા, અને એટલે એ સાથે રહે છે. વધારે પ્રમાણમાં રેશિયો આપણને પિતૃ પેઢી જેવો મળ્યો, બિન પિતૃત્વ એટલે કે પુનઃ સંયોજિત સંતતિ ખૂબ ઓછી મળી, અને એટલે એને સહલગ્નતા કીધું. સંલગ્ન જનીનો કીધા. સમજાણી વાત તમને? મેન્ડલના નસીબ સારા હતા એટલે આ નિયમ તારવી શક્યો, કારણ એણે જે બે લક્ષણો લીધા ને એ બે લક્ષણો અલગ અલગ સમજાત રંગસૂત્રોની જોડ પર હતા, અને એટલે એને નિર્ણય લેવામાં મજા આવી અને વિશ્લેષણ સમજાવવું સરળ પડ્યું. અને થોમસ હન્ટ મોર્ગન એટલે સારી રીતે સમજાવી છે કે ત્યાર પછી ખૂબ ટેકનોલોજી વધી ગઈ હતી, સૂક્ષ્મદર્શક યંત્રકો અને એવી સાધન સામગ્રીઓ આવી ગઈ હતી, એટલે સમજાવવું સહેલું પડ્યું. અને એટલે એ નિયમને મર્યાદાઓને ઓળખી શક્યા અને સહલગ્નતાને સમજાવી શક્યા. એટલે હવે સહલગ્નતા એટલે શું? આ શબ્દને સમજો. સહલગ્નતા એટલે એક જ રંગસૂત્ર પર આવેલા જનીનોનો સમૂહ, જેને સહલગ્નતા કહેવાય. જો એક રંગસૂત્ર ઉપર એક કરતાં વધુ જનીનો હોઈ શકે. હું તમને એમ કહું કે આ એક રંગસૂત્ર છે અને આની ઉપર જનીન એ, આ બી, સી, ડી, આવા 5 જનીન આવેલા છે, તો આ બધા જનીનો એકબીજા સાથે સહલગ્ન છે એવું કહી શકે. સહલગ્નતા, આ જનીન એકબીજા સાથે સંલગ્ન છે, એકબીજા સાથે જોડાયેલા. એટલે સંલગ્ન સજીવ અથવા જનીન કોને કહેશું? તો કે એક જ રંગસૂત્ર ઉપર આવેલ જનીનનો સમૂહ, અથવા તો આવા આની સાથે રંગસૂત્રો જોડમાં હોય એટલે સમજાત રંગસૂત્રો છે, આવું હોઈ શકે ને, વૈકલ્પિક જનીનો હોઈ શકે. આવા સમજાત રંગસૂત્ર પર આવેલા જનીનના સમૂહને સંલગ્ન સમૂહ કહેવાય. તો હું એમ કહું કે મનુષ્યની અંદર કુલ 23 જોડ રંગસૂત્ર છે, તો એ બસ અહીંયા 23 સંલગ્ન સમૂહ કહી શકાય. હવે બીજી એક અગત્યની વાત સમજવી છે. થોમસ મોર્ગને વળી એક આવો પ્રયોગ કર્યો, વળી એક લક્ષણ લઈને કીધું, તો વળી કંઈક રિઝલ્ટ નવું આવ્યું, અને વળી એમાં તમે જુઓ મજા આવે એવી માથાકૂટ થઈ. એ બીજા પ્રયોગની કરીએ એ પહેલાં હજી એક બાબત તો અહીંયા બાકી જ છે. આપણે એમ કહીએ છીએ કે સાથે રહેવા જોઈએ. જો વાય અને ડબલ્યુ બે સાથે ને સાથે રહેતા હોય તો બધાએ આવા જ આવવા જોઈએ ને, તો આવા શું કરવાના આવ્યા 1.3 નું સોલ્યુશન કરો લ્યો. જો આપણે સહલગ્નતાની વાત કરતા હોઈએ અને એક જ રંગસૂત્ર ઉપર આ બે જનીન છે ને એ બે જુદા નથી પડતા, તો પછી અહીંયા 1.3% આ કેમ આવ્યા? તો એનો મતલબ એવો થયો કે હજી કંઈ એવું થયું કે પીળો અને સફેદ છૂટા પડ્યા. હા, સંપૂર્ણ છૂટા નથી પડ્યા, પણ પીળા એટલે લાલ તો આવ્યું જ છે જો, અને આ જાંબલી એટલે સફેદ થઈ ગયું, તો આવું કેમ? હવે એની વાત કરીએ છો, ધ્યાનથી સમજો. આ F1 પેઢી, F1 પેઢીની અંદર માદા છે, એની અંદર તમે જુઓ તો એનું જનીન બંધારણ કેવું છે ભાઈ? એનું જનીન બંધારણ કેવું છે F1 પેઢીની માદામાં? આપણને એમ કીધું જાંબલી ને લાલ છે, જાંબલી ને લાલ છે, પણ એનું જનીન બંધારણ જો આવું છે કંઈક, Y અને W અને Y પ્લસ અને W પ્લસ. F1 પેઢીની અંદર નર છે, એનું જનીન બંધારણ કેવું છે ભાઈ? તો એમાં YW અને Y લિંગી રંગસૂત્ર. તો આમાંથી આપણને સંતતિ F2 પેઢીમાં મળે છે, એ આવી મળે છે. આ બે વચ્ચે સંકરણ કર્યું તો F2 પેઢીમાં સંતતિ આવી મળે છે, એ તો નક્કી છે. જાંબલી અને લાલ મળે છે, ઓકે ભાઈ. જાંબલી અને સફેદ મળે છે, એટલે કે આ Y પ્લસ સાથે W ગયું છે, એ તો નક્કી છે. ત્યાર પછી પીળા અને લાલે મળે છે, એટલે આમાં ક્યાંક અદલ બદલ થઈ છે, અને પીળા અને સફેદ મળે છે. તો આવું થવાનું કારણ શું હોઈ શકે? આ સંતતિ તો મળે જ છે. અહીંથી તો તમે સમજો, અહીંયા તો એક જ પ્રકારના આવવાના છે. નર છે, અહીંયા X લિંગી રંગસૂત્ર છે ને Y છે. હવે આના એકના જ જનીન છે, Yમાં તો જનીનો જ જુદા છે.
એટલે આમાંથી તો જન્યુ સર્જાય, એ જન્યુ હંમેશા આવા જ પ્રકારના જન્યુ સર્જાશે. અહીંથી સર્જાતા જન્યુમાં YW અને બીજા 50% પ્રજનન કોષો એવા હશે કે જેમાં Y લિંગી રંગસૂત્ર હશે અને 50%માં X લિંગી રંગસૂત્ર, અને X લિંગી રંગસૂત્ર એકલું છે એટલે આમાં Y અને W બેજું. પણ અહીંયા જન્યુઓ સર્જાય છે એ 4 પ્રકારના સર્જાતા છે તો જ આ આવે ને. એટલે એનો મતલબ એવો થયો કે આમાંથી જે જન્યુ સર્જાય છે એમાં કંઈક આવું થાય છે, Y અને W, Y સાથે W પ્લસ પણ આવે છે અને આ Y પ્લસ સાથે આ W આવે છે અને Y પ્લસ ને W પ્લસ. અરે યાર આ X લિંગી રંગસૂત્ર છે, આખો X લિંગી રંગસૂત્ર આવતું હોય તો પછી આ બે જ પ્રકારના જન્યુ સર્જાવા જોઈએ ને. આખું X લિંગી રંગસૂત્ર આવે, આપણે આમ કહેતા હતા કે એક X અહીંયા આવે ને એક X આમાં જાય, તો આ અહીંયા આવ્યું તો અહીંયા YW થાય ને આ બીજો X એવો આવે તો અહીંયા Y પ્લસ W પ્લસ થાય. તો આવા પ્રકારના જન્યુ કેમ સર્જાણા ભાઈ? આ Y સાથે W પ્લસ આવ્યું અને આ Y પ્લસ સાથે W. અરે યાર યાદ કરો 11મું ધોરણ, જો મને યાદ અતીતની આવી જાય તો આવડે. હું કયું મજાની વાત છે, કહેતો તો ને તેદી કોષ વિભાજન, અર્ધીકરણ, પૂર્વાવસ્થા 1 અને એમાં ઝાયગોટીન પછી ડિપ્લોટીન. હવે આ ઝાયગોટીન ને ડિપ્લોટીન વ્યતિકરણ. અરે દોસ્ત આ Y અને આ W, અહીંયા Y પ્લસ અને W પ્લસ છે, આ બે વચ્ચે વ્યતિકરણની ક્રિયા થાય એટલે આમ થાય. આ Y અને આ W, અને આને હું અલગ રંગથી લખું, આ Y પ્લસ અને W પ્લસ. આ રંગસૂત્રો અહીંથી તૂટે પાછા જોડાય, તૂટે અને પાછા જોડાય એટલે આ કેવું થઈ જશે? આ બનશે, આવું બનશે. Y આ કટકું આની હારે જોડાઈ જશે અને આ કટકું આની સાથે જોડાઈ જશે એટલે Y અને W પ્લસ. બીજું જે રંગસૂત્ર X લિંગી રંગસૂત્ર બન્યું એમાં જનીનની અદલ બદલ થઈ ગઈ, રંગસૂત્ર એમનેમ જ રહીએ Y પ્લસ અને અહીંયા આવી જશે W. એટલે આ જન્યુ. ઓકે, હવે તમને ખબર પડી કે આ બિન પિતૃત્વ સંતતિ શું કરવાને આવી? કારણ કે બે X લિંગી રંગસૂત્રો સમજાત રંગસૂત્રો વચ્ચે વ્યતિકરણ થયું અને વ્યતિકરણ થયું એટલે અહીંયા આ 4 પ્રકારના જન્યુ સર્જાણા. પણ જ્યાં વ્યતિકરણ નથી થયું તો એવા ને એવા રહેશે. સમજાણું? અને હવે બહુ સ્પષ્ટ વાત થઈ ગઈ, તમે સમજી શકો કે આને આ લિંગી રંગસૂત્ર જોડાય તો આવા આવશે, આની સાથે આ જોડાશે તો આવા આવશે, આની સાથે આ જોડાશે તો આ બધાય માદા સર્જાશે. આવી જ રીતે જો એની સાથે આ જન્યુ જોડાય, નર જન્યુ જોડાય તો બધા નર સર્જે. એ તો રેન્ડમલી છે, પણ આ ચારેય આવી શકે, આ વ્યતિકરણ થાય તો. એટલે એક વસ્તુ વળી પાછી તમારા મગજમાં ધ્યાનમાં આવી, એક જ રંગસૂત્ર ઉપર જ્યારે અલગ અલગ જનીનોની જોડ હોય અને છતાંય 4 પ્રકારના જન્યુ સર્જાય છે તો એનું કારણ અહીંયા વ્યતિકરણ છે અને વ્યતિકરણ થાય એટલે આ સર્જાણ. બરોબર છે? એટલે હવે ખબર પડી કે જે જનીન સંલગ્ન છે એક જ રંગસૂત્ર પર આવેલા એ જુદા પડી શકે છે વ્યતિકરણને કારણે, અને વ્યતિકરણ થઈને જે સંતતિ સર્જાય એ બિન પિતૃ જેવી સંતતિ, એ સંતતિને પુનઃ સંયોજિત સંતતિ કહેવાય. કારણ કે એ રંગસૂત્રો કટ થઈને પાછા જોડાય છે એટલે સંલગ્ન જનીનો છે એ સાથે હોય પણ વ્યતિકરણ થાય એટલે જુદા પડે અને પાછા જોડાય અને આવા જુદા જુદા પ્રકારના જન્યુઓનું નિર્માણ કરે એટલે એને પુનઃ સંયોજન કહેવાય. અને આવી સંતતિ જે બિન પિતૃત્વ સંતતિ છે એ કોને કારણે સર્જાણી હોય? આ પુનઃ સંયોજનને કારણે સર્જાણી હોય એટલે બિન પિતૃત્વ સંતતિને પુનઃ સંયોજિત સંતતિ પણ કહેવામાં આવે છે. વાત ક્લિયર? હવે પછી એક નાનકડો બીજો પ્રેક્ટિકલ એણે જે કર્યો એની વાત કરી અને આપણે વાત લેક્ચર પૂરો કરીએ. પણ સમજવું પડે, એવું ટોપિક વાંચશો તો ખાલી અડધા પેજનો છે, સમજો તો એમ થાય કે આ 3-4 પેજ લાગે છે. હવે બીજો આવો જ એણે પ્રયોગ કર્યો, જો સમજો વાતને. પિતૃ પેઢીની અંદર સેમ પ્રયોગ કર્યો. અહીંયા પણ ડ્રોસોફિલા આંખી લીધું, ફેર એટલો કરી નાખ્યો એણે, આ જે રંગ હતો આંખનો રંગ એમનેમ રહેવા દીધો અને એની જગ્યાએ બીજું લક્ષણ લીધું, આપણે એને 3જો નંબર આપી દઈ. એ લક્ષણ એણે જે લીધું એ લીધું પાંખ. એક નાની પાંખ એટલે લઘુ પંખ અને બીજી મોટી પાંખ. આ લઘુ પંખ છે એને એમ કીધું, એ પ્રચ્છન્ન લક્ષણ છે, અને મોટી એમ પ્લસ કીધું. એટલે પિતૃ પેઢીની અંદર આંખનો રંગ એમને રાખ્યો. એટલે જોજો હવે જે માદા માખી લીધી એ માદા માખીનું શરીર બંધારણ કેવું લીધું? તો કે માદા માખી છે એ સફેદ આંખ અને નાની પાંખવાળી, લઘુ પાંખવાળી. અને નર માખી છે એ કેવી લીધી? તો કે નર માખી છે એ જુઓ વન્ય પ્રકાર લીધો,
વન્ય પ્રકાર એટલે લાલ આંખ અને મોટી પાંખો, આ લીધું. આમની વચ્ચે સંકરણ કર્યું અને સંકરણ કરીને F1 પેઢી જે પ્રાપ્ત થઈ એમાં સામાન્ય રીતે કેવી મળે તો કે એ અભિવ્યક્ત આ થાય. પણ અહીંયા તો તમે સમજી ગયા, આપણે આગલા પ્રયોગમાં જોઈ ગયા છે એ પ્રમાણે સ્થિતિ સર્જાય. તો કે જેટલી માદાઓ હતી બધી જ માદાઓ કેવી જોવા મળી તો કે માદાઓ છે એ આવી જોવા મળી, લાલ અને મોટી પાંખો ધરાવતી. અને એમાં જેટલા નર પ્રાણી હતા એ બધા નર કેવા જોવા મળ્યા તો કે નર બધા એવા જોવા મળ્યા કે સફેદ આંખ અને નાની પાંખો. ઓકે, બરોબર છે. આમની વચ્ચે સ્વફલન કર્યું એટલે કે F1 પેઢીના જ સભ્યો વચ્ચે નર અને માદા વચ્ચે ફલન કર્યું, F2 પેઢી પ્રાપ્ત થઈ. હવે F2 પેઢીની અંદર સંતતિ બધા પ્રકારની મળી. એટલે કે તમે સમજો, અહીંયા જુઓ, આ લાલ આંખ અને મોટી પાંખોવાળી, આ ઉપરાંત લાલ આંખ અને લઘુ પાંખોવાળી, આ ઉપરાંત સફેદ આંખ અને મોટી પાંખોવાળી સંતતિ એ મળી, અને સફેદ આંખ અને લઘુ પાંખવાળી પણ મળી. સંતતિ ચારેય પ્રકારની મળી યાર F2 પેઢીમાં. પણ આનું પ્રમાણ આવું કંઈક મળ્યું. જોજો, બહુ મહત્વની વાત છે. હવે પિતૃ જેવી પેઢી, હું તમને એમ કહું કે લાલ આંખ અને મોટી પાંખો અને સફેદ આંખ અને લઘુ પાંખો, આ પિતૃ જેવી સંતતિ છે. કલર બદલાવી આપણે, આ પિતૃ જેવી સંતતિ છે. આનું પ્રમાણ છે એ કંઈક આવું મળ્યું, 62.8%. હવે જોજો, બિનપિતૃત્વ સંતતિ એટલે કે પુનઃ સંયોજિત સંતતિ આ છે. આ ભાઈ લાલ આંખ અને લઘુ પાંખ અને સફેદ આંખ અને મોટી પાંખ, આ તો બિનપિતૃ, આવા પિતૃઓ તો હતા જ નહીં. એટલે બિનપિતૃ જેવી સંતતિ. હવે બિનપિતૃ સંતતિ કેટલી મળી તો કે જુઓ 37.2%. તમે કહો હે, અરે યાર, અહીંયા બિનપિતૃ સંતતિ એવો જ પ્રયોગ, અહીંયા 2 લક્ષણો લીધા હતા, અહીંયા 2 લક્ષણો લીધા, અહીંયા બિનપિતૃત્વ સંતતિ 1.3% મળી અને અહીંયા ઢગલા કરી દીધા. મુક્ત વિશ્લેષણનો નિયમ, મેન્ડલના નિયમને પાર કરી ગયો. 35% જગ્યાએ 37. આવું કેમ? વળી પાછો પ્રશ્ન. સિમ્પલ વાત છે, આવું થવા. હવે એક વાત તો તમે સમજી શકો ને યાર, કે બિનપિતૃત્વ સંતતિ વધારે મળી એટલે કે પેલા પ્રયોગના પ્રમાણમાં આ વધારે મળી, તો આ બાબત તો તમે સમજી શકો ને કે પુનઃ સંયોજિત સંતતિ વધારે મળે એનો મતલબ ત્યાં વ્યતિકરણ વધુ થાય છે. આ તો તમે સમજી શકો ને. અરે યાર, વ્યતિકરણ વધુ થાય, વ્યતિકરણ વધુ ક્યારે થઈ શકે તો જો, આપણે પેલા જે લક્ષણ લીધા હતા, આ 2 એકસ્લિંગી રંગસૂત્ર છે, એની અંદર Y અને W, અને F1 પેઢીના જ લઈ લઈએ હાલો ને. એટલે અહીંયા Y પ્લસ અને અહીંયા W પ્લસ. પ્રયોગ 1 અહીંયા પેલા. બીજા પ્રયોગની અંદર F1 પેઢીની અંદર લઈ લ્યો એટલે આવું લીધું, 2 એકસ્લિંગી રંગસૂત્ર, WM, અને બીજું એકસ્લિંગી રંગસૂત્ર W પ્લસ અને M પ્લસ. આમાં પુનઃ સંયોજિત સંતતિ 1.3% જ મેળી અને આમાં પુનઃ સંયોજિત સંતતિ છે એ લગભગ 37%ની આજુબાજુ મળી. આવું કેમ? અરે યાર, આમાં વ્યતિકરણ, જો આ એટલા માટે આવું થયું કે અહીંયા 2 જનીનો છે, અલગ અલગ લક્ષણ માટેના જનીનોની જોડ છે એ જો બહુ બાજુમાં છે, એની વચ્ચેનું અંતર ઓછું છે. આ માત્ર ને માત્ર આ 2 જનીન તો જ જુદા પડે કે માત્ર અહીંથી વ્યતિકરણ થાય. પણ અહીંયા 2 લક્ષણ માટેના જનીનો છે એ 2ની વચ્ચેનું અંતર વધારે છે. આ એક લક્ષણ હતું આંખના રંગ માટે અને આ પાંખના કદ માટે હતું, પણ આ 2 અલગ અલગ લક્ષણ માટેના જનીનોની જોડ એકબીજાથી દૂર છે. 2 એકસ્લિંગી રંગસૂત્ર, આ એકસ્લિંગી રંગસૂત્ર ઉપર છે ને આ એકસ્લિંગી, પણ અહીંયા આ 2 જનીનો છે, અલગ અલગ લક્ષણ માટેના જનીનો નજીકમાં ગોઠવાયેલા, અને અહીંયા અલગ અલગ લક્ષણ માટેના જનીનો દૂર છે. તો અહીંયા જો અહીંથી વ્યતિકરણ થાય, અહીંથી વ્યતિકરણ થાય, અહીંથી વ્યતિકરણ થાય, અહીંથી, આ દરેક જગ્યાએથી વ્યતિકરણ થાય તો એ જુદા પડી શકે. એટલે આમાં 2 વચ્ચે વ્યતિકરણ થવાની સંભાવના વધુ છે, કારણ કે એમની વચ્ચેનું અંતર વધુ. અહીંયા માત્ર એક જ જગ્યાએથી વ્યતિકરણ થાય તો જ એ જુદા પડે છે, એટલે એમાં વ્યતિકરણ થવાની સંભાવના ઓછી છે. એટલે આમાં પુનઃ સંયોજન આમની 2 વચ્ચે ઓછું થઈ શકે, આમાં વધારે થઈ શકે. એટલે અહીંયા પુનઃ સંયોજિત સંતતિ વધુ મળે, અહીંયા ઓછી મળે. એટલે આના ઉપરથી તમે આવું સ્પષ્ટ કહી શકો છો કે જ્યારે એક જ રંગસૂત્ર ઉપર જનીનો છે, એ જનીનો જેટલા એકબીજાની નજીક છે એટલી એની સંલગ્નતા વધુ છે. જ્યારે એક જ રંગસૂત્ર ઉપર આવેલા અલગ અલગ જનીનો જેટલા એકબીજાથી દૂર એમ એની સંલગ્નતા ઓછી.
એટલે કે સંલગ્નતાની કાર્યક્ષમતા ચલે છે 1/, એક જ રંગસૂત્ર પર આવેલા જનીનો વચ્ચેનું અંતર, આવું કહી શકાય ને. જેટલું અંતર વધુ એટલે એની કાર્યક્ષમતા ઓછી, એ બે વચ્ચેનું અંતર. તો હવે તમે આવું કહી શકો કે આ એક જ રંગસૂત્ર ઉપર ABCD અને E આવા જનીન આવેલા, તો આમાં તમને એવું પૂછવામાં આવે A અને E વચ્ચે સંલગ્નતા વધુ છે કે A અને C વચ્ચે, તો A અને C વચ્ચે થશે. સૌથી વધારે સંલગ્નતા આ બે વચ્ચે થશે, એના પછી આ બે વચ્ચે થશે. B અને C ની સંલગ્નતા મેક્સિમમ, A અને B ની સારી કહેવાય, C અને D, કારણ કે નજીકમાં છે. સમજાય વસ્તુ? તો આને સંલગ્નતા કહેવાય. હવે આ મોર્ગનનો જ એક વિદ્યાર્થી આલ્ફ્રેડ સ્ટર્ટીવેટે એક આખા જનીન નકશાઓ તૈયાર કર્યા. જુઓ કેવી રીતે એણે કીધું. હા, જો આ પહેલા પ્રયોગની અંદર પુનઃસંયોજિત સંતતિ કેવી મળી હતી આપણને 1.3% મળ્યું. તો એણે એવું કીધું કે ભાઈ આ બે જનીન વચ્ચેનું અંતર ઓછું છે ને અહીંયા વધારે છે, પુનઃસંયોજિત સંતતિ વધારે મળી ને અહીંયા ઓછી મળી. પણ એ અંતર કેટલું છે તો અહીંયા કંઈ સેન્ટીમીટરમાં માપી નથી શકતા. હવે રંગસૂત્ર નરી આંખે દેખાતા નથી, ત્યાં સેન્ટીમીટર કે શેમાં માપ, અને એ ઇઝી નથી, સરળ નથી. પણ એણે એક નક્કી કર્યું કે માનો કે આ બે અલગ અલગ લક્ષણ વચ્ચેની પુનઃસંયોજિત સંતતિનું જે પર્સન્ટેજ મળે છે, જે ટકાવારી મળે છે, એ ટકાવારીને જેનું અંતર કહી દેવું. એટલે આપણે એવું કહી શકીએ કે Y અને W જનીન વચ્ચેનું અંતર 1.3 એકમ છે. હવે એકમ કયો? 1.3 યુનિટ છે. પણ યુનિટ શું? પછી યુનિટ એણે પોતાના જે સર હતા એટલે કે મોર્ગનના માનમાં એણે એકમનું નામ રાખ્યું સેન્ટીમોર્ગન. એટલે કોઈ આમ લંબાઈની જે માપી નથી શકાતું, પણ જે એક જ રંગસૂત્ર પર આવેલા બે જનીનો વચ્ચેની પુનઃસંયોજિત સંતતિ મળે, અને પુનઃસંયોજિત સંતતિની ટકાવારી તો આપણે એ તો F1 આટલા સભ્યો આવવા મળે એટલે ટકાવારી કાઢી, એ જે પર્સન્ટેજ મળે એને એણે માપમાં કરી નાખ્યા. એટલે એને એવું કીધું કે એની વચ્ચે આટલું અંતર છે, 1.3 યુનિટ, 1.3 એકમ. એ એકમ પછી નામ આપ્યું સેન્ટીમોર્ગન. તો પછી W અને M એ જનીન વચ્ચેનું અંતર કેટલું થયું? તો કે એની વચ્ચેનું અંતર 37.2 એકમ થયું. એટલે કે 37.2 સેન્ટીમોર્ગન. આવી રીતે જનીન નકશાઓ તૈયાર કરી શકાય. જુદા જુદા સજીવોની અંદર એક જનીન અને બીજા જનીન વચ્ચેનું અંતર પણ નક્કી કરી શકાય અને જનીન નકશાઓ પણ તૈયાર. અને આનો ઉપયોગ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં પણ સારી રીતે કરવામાં આવ્યો. જીન મેપ, જનીન નકશાઓ. હું તમને એમ કહું આ જનીન છે A અને B, હવે તેમની વચ્ચે પુનઃસંયોજિત સંતતિ તમને 10% મળે છે, અને બીજું એક A અને C છે, તો એમની વચ્ચેની પુનઃસંયોજિત સંતતિ છે એ 5% મળે છે. એટલે તો પછી આ ABC ની ગોઠવણ કેવી રીતે હશે? અને બીજો પ્રયોગ કર્યો અને B અને C વચ્ચે પુનઃસંયોજિત સંતતિ 5% મળે છે. તો એનો મતલબ એવો થયો કે A અને B વચ્ચેનું અંતર, જો આ જનીન A અને B એની વચ્ચેનું અંતર 10 સેન્ટીમોર્ગન છે, પણ A અને C વચ્ચેનું 5 છે, તો અહીંયા 5, તો પછી C અને B વચ્ચેનું 5 થાય ને, તો આ પાછું 10 થઈ ગયું. તો આની ગોઠવણ આવી રીતે હોય, આ જનીન આમ ગોઠવાયેલા હોય, આવી રીતે જનીન મેપ તૈયાર કરી શકાય, અથવા તો આમ ગોઠવાયેલા હોય, આવી રીતે જનીન મેપ તૈયાર કરી શકાય. સમજાણી વાત? હવે આ પ્રકારે સંલગ્નતા અને પુનઃસંયોજનને સમજવાનું છે. ટોપિક બહુ અગત્યનો છે. એક બે વસ્તુને સાથે તમે રેફરન્સને લઈને વિચારો, એટલે આમાં ક્યાંય અટકેવું જ નથી. બહુ સમજવા જેવો પ્રશ્ન, ઘણા બધા MCQ રેફરન્સ બેઝ ઉપર લઈ શકાય, ખૂબ આમાં લોજિકલ ટ્વિસ્ટ કરી શકાય, પણ વિચારવું આ લેવલે પડે, અને તો તમને સંલગ્નતા, પુનઃસંયોજન, વિશ્લેષણનો નિયમ સમજી શકાય. બરોબર છે? અને હવે નેક્સ્ટ ટોપિકની અંદર આવા જ કંઈક રસપ્રદ ટોપિક, બહુજનીનિક વારસો, પ્લિયોટ્રોપિઝમ વગેરે વિશે વાત કરશું. થેન્ક યુ.